રાજકોટ રેલવે તંત્રના પાપે દિવ્યાંગોને પડતી તકલીફો, પ્લેટફોર્મ પર લિફ્ટ બંધ થતાં દિવ્યાંગો પરેશાન. લિફ્ટ બંધ થતાં દિવ્યાંગોને પગથિયાં ચડવાનો વારો આવ્યો. હાસ્ય કલાકાર જય છનિયારાએ બનાવ્યો વીડિયો. પ્લેટફોર્મમાં લિફ્ટ ચાલુ ન હોવાથી દિવ્યાંગોને પડતી મુશ્કેલીનો વીડિયો વાયરલ. વારંવાર લિફ્ટ બંધ થતાં રેલવે તંત્ર પર ઉઠતા સવાલો. રાજકોટ રેલવે તંત્રના પાપે દિવ્યાંગોને પડતી તકલીફો, પ્લેટફોર્મ પર લિફ્ટ બંધ થતાં દિવ્યાંગો પરેશાન. લિફ્ટ બંધ થતાં દિવ્યાંગોને પગથિયાં ચડવાનો વારો આવ્યો. હાસ્ય કલાકાર જય છનિયારાએ બનાવ્યો વીડિયો. પ્લેટફોર્મમાં લિફ્ટ ચાલુ ન હોવાથી દિવ્યાંગોને પડતી મુશ્કેલીનો વીડિયો વાયરલ. વારંવાર લિફ્ટ બંધ થતાં રેલવે તંત્ર પર ઉઠતા સવાલો. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત જય છનિયારા. રાજકોટ જંકશન ઉપર છું. છેલ્લા ઘણા સમયથી મારી રોજીરોટી અને આજીવિકા ચલાવવા માટે અલગ અલગ જગ્યાએ મારા હાસ્યના કાર્યક્રમો કરવા માટે જાઉં છું. પણ જ્યારે પ્લેટફોર્મ નંબર 4 ઉપર ગાડી આવે ત્યારે અમારું બ્લડ પ્રેશર વધી જાય છે. નથી કોઈ લિફ્ટની સુવિધા કે નથી એક્સિલેટરની સુવિધા, નો દિવ્યાંગો માટે કે નો સિનિયર સિટીઝન લોકો માટે, વડીલો માટે. તો નથી કોઈ બેટરી કારની સગવડ, બેબી કારની સગવડ. તો મારી સરકારને વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરી અને મોટા મોટા વિકાસના દાવા પછી કરજો. પહેલાં સામાન્ય માણસ માટે કંઈક સરખી વ્યવસ્થા કરો. મીડિયા કર્મચારીઓને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે સરકારના કાનની બેરાશ ઓછી થાય એવું કંઈક કરો, જેનાથી એ લોકો અમારું દર્દ સમજે. અત્યાર સુધી આપ સૌએ મને ખૂબ મદદ કરી છે અને આગળ પણ કરશો એવી અપેક્ષા. નમસ્કાર.